नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઓકે, સો આપણો ટોપિક છે, આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ. પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિવર દ્વારા વિરચિત એવા આ દંડક પ્રકરણની અંદર આપણે 4 ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે આ 24 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ. તો એની અંદર આપણે ઇન્દ્રિય એટલે કે 8મો દ્વાર જે છે તેની અંદર પહોંચેલા છીએ. તો તેમાં આગળ વધીએ. આપણે હમણાં સુધી તે જોયું છે કે ઇન્દ્રિય એટલે શું છે. 5 ઇન્દ્રિયો હોય છે, તેના ટોટલ 23 વિષયો છે તે જોયા છે. 23 વિષયો તે પણ આપણે રિલેટ કર્યો છે કોની સાથે? જે પૂતગલ છે, પૂતગલ દ્રવ્ય. તો તે પૂતગલ દ્રવ્યના ગુણ કહેવાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. તો તે પૂતગલના તે જે ગુણો છે તેને ગ્રહણ કરવાની શક્તિ અલગ અલગ ઇન્દ્રિયમાં પૂતગલના અલગ અલગ ગુણને ગ્રહણ કરવાની શક્તિ છે. તેના આધારે તેનો વિષય શું છે તે કહેવાયું છે. જેમ કે જે પૂતગલ છે તેનો વર્ણ હોય એટલે કે રંગ હોય તો તેને કોણ ગ્રહણ કરી શકે? તે કોનું વિષય છે? તો ચક્ષુરેન્દ્રિયનું. તે રીતે પૂતગલનો ગુણ છે શું? ગંધ, સુગંધ કે દુર્ગંધ. તો તે કોનું વિષય બન્યું છે? કોનું ટોપિક બન્યું છે? તો ઘ્રાણેન્દ્રિયનું, સુગંધ કે દુર્ગંધ. તે જ રીતે પૂતગલના અલગ અલગ રસ છે 5 ટાઈપ્સના. તો તે કોનો વિષય બન્યો છે? એટલે કે કઈ ઇન્દ્રિય તે પૂતગલના તે આ ગુણને ગ્રહણ કરવાને માટે સક્ષમ છે? તો તે આ રસનેન્દ્રિય એટલે રસનેન્દ્રિયનો વિષય તે બની ગયો. અને એ જ રીતે સ્પર્શનેન્દ્રિય છે તેના વિષય આ પૂતગલના જે સ્પર્શો છે અલગ અલગ ટાઈપ્સના તે એટલે તે જે ગુણ છે સ્પર્શ રૂપે પૂતગલના 8 ટાઈપના સ્પર્શો તે બની ગયા છે સ્પર્શનેન્દ્રિયનો વિષય. આ રીતે 5 ઇન્દ્રિયો મળીને શું કરી રહી છે? પોતપોતાના સબ્જેક્ટ્સ નક્કી કર્યા છે. નક્કી કોઈ કર્યા નથી કોઈ પણ ઇન્દ્રિયો બેસીને, પણ તે ઇન્દ્રિયોના શક્તિ કેવી છે અલગ અલગ ટાઈપ્સની? તો પૂતગલ દ્રવ્ય છે પોતે. તો તે પૂતગલ દ્રવ્યના જ ગુણોનો જાણવાની શક્તિ અલગ અલગ ઇન્દ્રિયોમાં રહેલી છે અને તે રીતે આપણે જાણ્યું છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે સંઘયણ દ્વારને વિશે ક્વેશ્ચન આવ્યું છે હમણાં કે ક્વેશ્ચન ઓન સંઘયણ દ્વાર. એઝ ધેર ઇઝ નો આરા સિસ્ટમ ઇન મહાવિદે ઓલ મનુષ્યઝ હેવ ફર્સ્ટ સંઘયણ. તો એવું જરૂરી નથી. મહાવિદ્ય ક્ષેત્ર છે તેની અંદર બધા જ પહેલા સંઘયણ વાળા હોય એવું જરૂરી નથી. અને બધાને જે રીતે સંઘયણ કહ્યું તે જ રીતે સંસ્થાન માટે પણ એ જ સમજવું. બધા જ મહાવિદ્ય વાળા જે છે તે બધાને પહેલો જ સંઘયણ અને પહેલો જ સંસ્થાન હોય એવું જરૂરી નથી. મહાવિદ્યની અંદર હમણાં 6 સંઘયણો છે. હમણાં એટલે ફોરએવર 6 સંઘયણ વાળા કોઈ પણ જીવો મળી શકે આપણને. અને એ પણ કયા હોઈ શકે? તો મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો ભરપચ તે જાણવું. અને એ જ રીતે સંસ્થાન માટે પણ જાણવું. ઓકે, હા, તો આપણી વાત આના વિશે ચાલુ હતી કે ઇન્દ્રિયો જે છે તે બધી મળીને શું કરી રહી છે? પૂતગલના જ અલગ અલગ ગુણો છે તે અલગ અલગ ગુણોને પોતપોતાના ટોપિક્સ તરીકે વહેંચીને રાખ્યા છે બધા 5 ઇન્દ્રિયોએ. એ રીતે સમજવું. એક રીતે એ પણ આપણે કહી શકીએ. અને એની અંદર લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન હતું કે હિન્દી મેં શ્રોત્રેન્દ્રિય કો કા અભ્યંતર એટલે હિન્દીમાં શું કહેવાય શ્રોત્રેન્દ્રિયનું અભ્યંતર નિવૃત્તિને? તો તેને પણ કદંબનો પુષ્પ જ કહે છે હિન્દીમાં, કદંબ કા પુષ્પ. અહીંયા આપણે બતાવ્યું છે, આગળ આવશે. બીજું ક્વેશ્ચન હતું કે નારકી છે અને દેવતા છે
તેમાં પણ આ જ રીતે સમજવાનું. અહીંયા જે આપણે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો બતાવી, રસનેન્દ્રિયની ખુરપી, પછી ઘ્રાણેન્દ્રિયનો પડઘમ જેવો આકાર, પછી ચક્ષુરેન્દ્રિયનો મસૂરની દાળ અથવા તો આવો ચંદ્ર જેવો આકાર, અર્ધ આપણને દેખાય છે તેવો ચક્ષુરેન્દ્રિયનું અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયનો આકાર, અને શ્રોત્રેન્દ્રિયનું કદમનો પુષ્પ. એને હિન્દીમાં પણ આ જ નામ છે સેમ. તો આ આકારો આપણે જોયા હતા અલગ અલગ ઇન્દ્રિયોના, અને એ પણ અભ્યંતર આકારો છે. બાહ્ય આકાર તો આપણે જોયા આ રીતે આગળ આપણે જોઈ લીધા છે કે અલગ અલગ જીવોને અલગ અલગ ટાઈપના આકારો હોય છે. એટલે બાહ્ય આકારની વિવક્ષા અહીંયા કરેલ નથી. કારણ કરવા બેસે તો ઘણો મોટો લિસ્ટ બની જાય, અને પછી આ આખા વિશ્વની અંદર કેટલા બધા પ્રકારના જીવો છે તો બધાનું લિસ્ટ બનાવવું પડે. તો એના કરતા જે બધાને માટે કોમન છે એવી અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો જે છે તેનો આકાર જે સ્ટેન્ડર્ડ છે, કોમન છે, તે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યા છે આ 4 ઇન્દ્રિયોને માટે. અને બીજું સ્પર્શનેન્દ્રિય છે તેના માટે સ્વદેહ આકાર, એટલે જે પણ કોઈ જીવ હોય પર્ટિક્યુલર જીવ, તો તેના જે શરીર છે તેનો આકાર કેવો હોય, તો તે પોતાના સ્વદેહના જેવો આકાર હોય તેવો આકાર તેનો બાહ્ય નિવૃત્તિ અને સ્પર્શનેન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ બંનેનો સેમ તરીકે આપણે કહી શકીએ. તેની બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ નથી સ્પર્શનેન્દ્રિયનો. કારણ દેહનો આકાર જેવું હોય તેવા ટાઈપનું તેનો આકાર સમજવાનું. અને એમાં પણ શું કહ્યું છે કે સ્પર્શનેન્દ્રિય છે તે માત્ર ઉપરની દેખાતી ચામડી એ સ્પર્શનેન્દ્રિય છે એમ નથી સમજવાનું, પણ શું છે ચામડીના ભાગની સાથે જ ઓતપ્રોત થઈને રહેલું એવું, પણ જે ચક્ષુથી આપણને દેખાય નહીં. તે શા માટે નહીં દેખાય? કારણ કે તે અંગુલના અસંખ્યાતમાં ભાગની જાડાઈ વાળું છે, એવો છે, અને તે પૂતગલોથી બનેલ છે. એકદમ પતલું પડ જેવું, એકદમ પતલો લેયર જેવું. આમ વરખથી પણ એકદમ પતલો, વરખ કેટલી પતલી હોય તેનાથી પણ પતલો એક રીતે કહી શકીએ એવો. અને તે સ્પર્શ નામની ઇન્દ્રિય છે જે આપણે કહી રહ્યા છીએ તે. અને આ ઇન્દ્રિય કેવી છે, તો આખા શરીરના તમામ પ્રદેશોમાં વ્યાપીને રહેલી છે. અને સાથે સાથે શું સમજવાનું, બાકીની જે ઇન્દ્રિયો છે ને, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય એટલે આંખ, નાક, કાન, જીભ, તો તે બધા પણ આની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. સ્પર્શનેન્દ્રિય તે બધા ઉપર પણ છે. એટલે લાસ્ટ ટાઈમ આપણે જે રીતે જોયું હતું, રસનેન્દ્રિય એટલે કે જીભ ઉપર કોઈક આપણે કંઈક મૂકીએ વાપરવા માટે, તો સ્પર્શ તો તેનો આપણને ખ્યાલમાં આવે છે. એટલે સ્પર્શનેન્દ્રિય તો જીભ ઉપર પણ છે. પછી નાકની બહારથી આપણે ટચ કરીએ કે અંદર કંઈક નાકમાં જાય તો પાણી ક્યારેક ચાલ્યો જાય કે આપણે નાખીએ પાણી નાકમાં, તો ત્યારે આપણને તેનો સ્પર્શની ફિલિંગ થાય છે. એટલે સ્પર્શનેન્દ્રિય તે ઘ્રાણેન્દ્રિયની અંદર પણ છે. ચક્ષુરેન્દ્રિય એટલે કે આંખ, આંખની અંદર કંઈક તણખલો ચાલ્યો જાય અથવા તો આપણે રબ કરીએ આમ આઈસ કે પાણી છાંટીએ આંખોમાં, તો તેનો સ્પર્શ ખ્યાલમાં આવે છે. તો આંખોની અંદર પણ છે સ્પર્શનેન્દ્રિય. પછી શ્રોત્રેન્દ્રિય કાન, કાનમાં પાણી ચાલ્યો જાય અથવા તો કંઈક થાય ત્યાં તો આપણને ટચ તેનો ખબર પડે છે, એટલે સ્પર્શ પણ ખબર પડે છે. એટલે આ ઇન્દ્રિયો 4 જે છે બાકીની, તે ઇન્દ્રિયોના ઠેકાણે પણ સ્પર્શનેન્દ્રિય તો વ્યાપ્ત જ છે, એ રીતે સમજવું. અને માત્ર બહાર જે છે શરીર તેના ઉપર જ નથી પણ અંદર પણ છે, એ રીતે સમજવું. તેના માટે જ આપણને ઠંડુ ગરમ વગેરે કંઈ પણ એવો અનુભવ થાય છે આપણે જે પણ વાપરીએ તેનું, એટલે આહાર કરીએ તેનું પણ. હવે એ જ રીતે રસનેન્દ્રિય છે તો તેના માટે કેવું સમજવાનું, અહીંયા બાહ્ય જે જીભ આપણને દેખાય છે તે શું છે, બાહ્ય આકાર છે. પણ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્ર આ રસનેન્દ્રનું કેવું છે, તો આપણને આમ લાગતું હોય કે જીભ જે છે તે રસનેન્દ્રિય, પણ એવું નથી. પણ એની અંદર એ પણ કઈ રીતે, જીભના ઉપર અને નીચેનો ભાગમાં જે જીભના પૂતગલ પ્રદેશનો જે છે તેઓની વચ્ચે
ઓતપ્રોત થઈને રહેલી છે આ રસનેન્દ્રિયોની અભ્યંતરની વૃત્તિ. પણ માત્ર જીભના વચ્ચોના ઠેકાણે જ છે એવું નથી, તે સમજવાનું. એટલે શું જીભ તો માત્ર આ ઇન્દ્રિયને રહેવાને માટે એક સ્થાન છે, રસનેન્દ્રિયને રહેવાને માટે, તે સમજવું. પછી ઘ્રાણેન્દ્રિય, તો ઘ્રાણેન્દ્રિય છે તે માટે પણ એમ સેમ સમજવું કે બહારથી આપણને જે દેખાય છે તે જ ઘ્રાણેન્દ્રિય નથી, પણ શું છે તેમાં પણ તેની અંદર, તેના પોલાણની અંદર ઉપરના ભાગમાં નાસિકાના માપ પ્રમાણે તેના અંદર ઉપર જઈએ, એટલે આપણે તો જઈ નહીં શકીએ પણ એમ તેના અંદર ઉપર એ રીતે એક અભ્યંતર નિવૃત્તિ તરીકે રહેલી છે, એટલે કે અભ્યંતર આકાર તરીકે રહેલું છે ઘ્રાણેન્દ્રિયનું, તે છે ઘ્રાણેન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ. અહીંયા ક્વેશ્ચન છે કે 5 ઇન્દ્રિયોનું આમાં આવ્યું, મનનું આમાં આવશે તો નહીં. અહીંયા આપણે ઇન્દ્રિયોની માત્ર વાત છે, ઇન્દ્રિય દ્વારનું છે. જો આપણે મતિ જ્ઞાનની વાત કરતા હોઈએ તો પછી તેની અંદર મનની વિવક્ષા આવે, પણ અહીંયા આપણો ઇન્દ્રિય દ્વાર છે એટલે આની અંદર મન નહીં આવશે, 5 ઇન્દ્રિય માત્ર આવશે અહીંયા. પછી બીજો ક્વેશ્ચન છે, વનસ્પતિ એકેન્દ્રિય છે, એને સ્પર્શનેન્દ્રિય હોય છે, તો એ વાત કે આવાજ કરી શકે? તો હવે એની અંદર વનસ્પતિ એકેન્દ્રિય છે તો તે વાત કે આવાજ તો આમ નહીં કરી શકે, પણ જો એક વૃક્ષ હોય તો પવન દ્વારા આમ તેના જે પાંદડાઓ છે તે ચાલ્યા કરે, જો તો પછી તે પાંદડાઓના ચાલવાના કારણે, આપસમાં અથડાવવાના કારણે આવાજ તો નીકળે પછી તેના જે શરીર છે તેનામાંથી, પણ તેઓની ઈચ્છા નથી તે બોલચાલ કંઈ કરવાની, એટલે આવી રીતે હાલવાની. તે માટે તેઓને સ્થાવર તરીકે કયા છે, એકેન્દ્રિય કેવા છે? સ્થાવર. પોતાની ઈચ્છાથી હાલી ચાલી શકે નહીં, તેઓને તે જ રીતે ઊભા રહેવું પડે. બીજો કોઈક આવે અને તેઓને આમ હલાવે ચલાવે તો પછી તેઓના આપસમાં અથડાવવાથી ધ્વનિઓ ઉત્પન્ન થઈ શકે છે, તે સમજવું. ક્વેશ્ચન છે કે હાઉ કેન વી સી થ્રુ એક્સટર્નલ આઈ ઇફ અભ્યંતર ઇઝ સો સ્મોલ? ઓકે, તો અભ્યંતર નિવૃત્તિ અહીંયા આ ચક્ષુરેન્દ્રિયનું જાડાઈ છે અંગુલનો અસંખ્યાત્મ ભાગ, લંબાઈ પહોળાઈ પણ અંગુલનો અસંખ્યાત્મ ભાગ, અને તેનો આકાર છે ચંદ્ર જેવો, એટલે કે અર્ધચંદ્ર કે મસૂરની દાળ જેવો. અને તેનું જે સ્થાન છે તે કિક્કીની અંદર કહ્યું છે, એક વાત. અને બીજું, આત્મા છે તે કેવો છે? આત્મા અરૂપી છે. તો અરૂપી એવો આત્મા છે કે જે ક્યાં ક્યાં રહી શકે? સૂક્ષ્મ નિગોદ હોય તેટલા સૂક્ષ્મ શરીરની અંદર પણ તે ફિટ ઇન થઈ શકે છે. પછી 1000 યોજન મોટા એવા માછલાના શરીરની અંદર પણ વ્યાપ્ત થઈને રહી શકે છે. પછી જ્યારે કેવલી સમુદ્ઘાત વગેરે કરે તો ત્યારે આખા એ વિશ્વ એટલે 14 લોકની અંદર પણ ફેલાઈને થોડા સમયો માટે રહી શકે છે. તો એવો છે આત્મા, અત્યંત શક્તિશાળી. હવે આ આત્માની પાસે જ્યારે આ ચક્ષુરેન્દ્રિય હોય એઝ અ સાધન, તો પછી ભલે તે કેટલી છે અભ્યંતર નિવૃત્તિ દ્રવેન્દ્રિયો, જાડાઈઓ બધાની અંગુલના અસંખ્યાતમાં ભાગની જ છે, તો માત્ર આટલી જ જરૂર છે આત્માને. આમ તો જો જોવામાં આવે તો આત્માને આ બધી જે ઇન્દ્રિયો છે તેની કઈ જરૂર હોતી નથી, પણ આત્મા કર્મોથી ભારે છે હમણાં પ્રેઝન્ટલી, તો તેના માટે આ ઇન્દ્રિયો છે તેની હમણાં જરૂર પડે છે. કોઈ પણ પૂતગલ હોય તેના અલગ અલગ ગુણોને ગ્રહણ કરીને તેના વિશે સમજવા માટે. તો આત્મા તો અત્યંત શક્તિશાળી છે, તો પણ એને એટલું પણ જરૂર તો પડે છે. એટલે તેના માટે આટલા માત્ર નાનો આંગુલનો અસંખ્યાત્મ ભાગ જેટલું જાડાઈ, લંબાઈ, પહોળાઈ વગેરે વાળા જે ઇન્દ્રિયોનું સંજોગ જ્યારે એઝ અ સાધન તે આત્માને મળે છે, તો તે અત્યંત શક્તિશાળી એવો આત્મા માત્ર આટલા નાનાથી પણ તે બધા વિષયોને ગ્રહણ કરી શકે છે, એ સમજવું. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે આત્મા કે પ્રદેશ અસંખ્યાત હે ક્યાં? તો હા, આત્મા પ્રદેશો અસંખ્યાત છે અને તે સમુદ્ઘાત નેક્સ્ટ દ્વારા આવશે ને તે ત્યારે આપણે જોશું કઈ રીતે તેની વિવક્ષા કરેલ છે. અહીંયા બીજો ક્વેશ્ચન છે કે ઇફ સમવન
if some person can see less or hear less, then is it impacted on this inside sense shape? હા, તો એની અંદર કેવું હોય છે, અહીંયા જે ઇન્દ્રિયના પ્રકારો આપણે જોયા, હા, બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, ઉપકરણ, દ્રવ્યેન્દ્રિય, લબ્ધિ અને ઉપયોગ, આ જે આટલા ટાઈપના પ્રકારો જોયા, એમાં કેવું સમજવું કે આ જે છે તેમાંથી હવે જો બાહ્ય નિવૃત્તિ નહીં હોય, બાહ્ય આકાર નહીં હોય, તો પછી અભ્યંતર આકારને ફરક પડી શકે છે. એટલે કે હવે સમજો, એક્ઝામ્પલ માટે કોઈક એક વ્યક્તિ છે, તો તેને આંખ ઉપર કંઈક વાગ્યું, તો પછી શું કહેવાય, અને તેની જે આંખ છે તે ડેમેજ થઈ ગઈ બહારથી, તો બહારથી ડેમેજ થઈ તો પછી અંદરથી શું થશે, અંદરથી તે જે છે તેની કિક્કીમાં રહેલો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે ઠેકાણે સુધી તે પહોંચી શકશે નહીં, જે પણ વિષય તેને ગ્રહણ કરવા છે, એવા કલર્સ છે તે, કારણ કે બહારનો જે આમ કહેવાય ને કે લેયર જે હતો બાહ્ય આઈ ઉપર, તો તે ડેમેજ થઈ ગયો. તો હવે આના સુધી જે પહોંચવાના હતા વર્ણો તે પહોંચી શકશે નહીં. ભલે આની અંદર ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે કે તે વિષય જે વર્ણ છે તેને ગ્રહણ કરીને તેને જાણવાની શક્તિ તો રહેલી છે આની અંદર હમણાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તરીકે, અભ્યંતર નિવૃત્તિમાં તો રહેલી છે, પણ બાહ્ય જ નિવૃત્તિને ડેમેજ થઈ ગયું છે. હવે તેના કારણે આ ગ્રહણ કરી શકશે નહીં. પછી જો સમજો કે બાય ચાન્સ બાહ્ય નિવૃત્તિ છે પણ અભ્યંતર નિવૃત્તિ છે તેને કોઈક ઘાત લાગી ગયો છે, એટલે કે જે કિક્કી છે તેની અંદર રહેલી જે આકાર છે પૂતગલોનું, અભ્યંતર નિવૃત્તિ ચક્ષુરેન્દ્રિયનું, તો તેને કોઈક એવો ડેમેજ થઈ ગયો, પણ બહારથી આપણને જોઈને લાગતો નથી કે કઈ ડેમેજ થયો છે, પણ જ્યારે અંદર આમ જોવામાં આવે ડોક્ટર્સ દ્વારા, તો પછી તેઓને આમ કંઈક ખ્યાલમાં આવે કે કંઈક કિક્કીની અંદર જે હતું તે થોડુંક ડેમેજ થયું છે, તે ઠેકાણેના પૂતગલોની જે પ્રમાણે હોવી જોઈએ એવી ગોઠવણ રહેલી નથી. હવે આમ તો આ શું છે, દેખાય એવું હોતું નથી, અભ્યંતર નિવૃત્તિ આપણને નહીં દેખાય, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી તેની જાડાઈ છે તે માટે, તો પણ તેની અંદર રહેલો જે આકાર છે તે જો ડેમેજ થઈ ગયો હોય ચક્ષુનો, તો પછી ભલે બહારનું બરાબર હોય તો પણ અંદરનું જો ખરાબ થઈ જાય તો પછી તેની અંદર રહેલી જે શક્તિ છે તેને પણ ડેમેજ થઈ જાય પછી, કારણ આ જે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે તેનો આધાર શું છે, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. આને જો ઘાત પહોંચી જાય તો પછી તેની અંદર શક્તિ પણ નહીં રહી શકે, એ સમજી શકીએ આપણે. પછી આપણે સંસારી જીવો છીએ, તો તે માટે આપણને કેવું છે, હમણાં ભલે મતિ જ્ઞાન વણ્ય કર્મનો ક્ષયક્ષમ તો હોય, જેના કારણે લબ્ધિ ભાવેન્દ્રિય પ્રાપ્ત થયેલી છે, પણ અભ્યંતર નિવૃત્તિની અંદર જે શક્તિ રહેલી હતી તે શક્તિ રહે નહીં જો, તો પછી શું થાય, અહીંયા લબ્ધિ ભાવેન્દ્રિય હોય તો પણ તે ગ્રહણ કરી શકે નહીં પછી, એટલે સમજી નહીં શકે, તેને સાધનની જરૂર છે અહીંયા સંસારીપણામાં, કેવલ જ્ઞાની નહીં થઈએ ત્યાર સુધી. અથવા તો અનેક એવા જે મુનિ ભગવંતો હોય, કેટલાક મુનિ ભગવંતો એવા પણ હોય છે કે જેઓને એવી લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય કે એક જ ઇન્દ્રિયથી પાંચે પાંચ ઇન્દ્રિયોનું કાર્ય કરી શકતા હોય, તો એવી તો લબ્ધિ આપણા પાસે છે નહીં, તેને શું કહેવાય, સંભિન્ન શ્રોત લબ્ધિ કહેવાય. તો એવી લબ્ધિ જો હોય તો એક જ ઇન્દ્રિયથી પાંચે પાંચ ઇન્દ્રિયોનું કામ કરી શકાય છે, પણ આપણે તો કેવા છીએ, છદ્મસ્તો છીએ. છદ્મસ્થ એટલે કે કેવલ જ્ઞાની નથી, તેને કહેવાય છે છદ્મસ્થ. નોન કેવલ જ્ઞાનીને છદ્મસ્થ કહેવાય. મોહના આવરણ જેના ઉપર, જેના આત્મા પર રહેલા હોય તેને તે કહેવાય. હવે આપણે એવા છીએ અને આપણી પાસે ન તો એવી લબ્ધિઓ છે, તો તેના માટે શું થાય, તે વિષયોને આપણે પછી ગ્રહણ નહીં કરી શકીએ. એટલે અહીંયા ઉપકરણ નિવૃત્તિ છે તેનું પણ આપણે ઇમ્પોર્ટન્સ જોયો. પછી આમ શું છે, લબ્ધિ ભાવેન્દ્રિય જે છે તે લબ્ધિ ભાવેન્દ્રિય હશે
તો જ શું થઈ શકે? લબ્ધિ વિના આ ત્રણેય નહીં હોય એવું કહેવાયું છે. શું શું? તો ઉપયોગ ભાવેન્દ્રિય નહીં હોઈ શકે, લબ્ધિ જ નહીં હોય, શક્તિ જ નહીં હોય, તલવાર ચલાવવાની શક્તિ જ નહીં હોય તો યુઝ શું કરશે? એટલે જો શક્તિ લબ્ધિ નહીં હશે, આવડત નહીં હશે, તો પછી તેનો ઉપયોગ નહીં કરી શકે. પછી લબ્ધિ એટલે કે અહીંયા મતિ જ્ઞાનવર્ણીય કર્મનો ક્ષયોપશમ તે સમજવું. તે જો નહીં હોય તો પછી અહીંયા ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે કે તે પ્રકારેના પૂતગલો, તેવા પ્રકારના પૂતગલોની સંરચના તે પણ નહીં મળે. અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે પણ નહીં મળે. એટલે જો લબ્ધિ હશે, લબ્ધિ ભાવેન્દ્રિય જો હોય તો પછી આ બીજી જે પણ ઇન્દ્રિયો છે અભ્યંતર વગેરે તે ઇન્દ્રિયો હોઈ શકે. એટલે આ રીતે લબ્ધિ જે છે ઇન્દ્રિય તેનું આપણે જોયું ઇમ્પોર્ટન્સ. પછી આ બધી તો છે, બાહ્ય નિવૃત્તિ છે, અભ્યંતર નિવૃત્તિ છે, ઉપકરણ દ્રવ્યેન્દ્ર છે, લબ્ધિ ભાવેન્દ્રિય છે એટલે આત્માના અંદર તે મતિ જ્ઞાનવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમ તો રહેલા છે બરાબર માત્રામાં, પણ હવે તેનો ઉપયોગ જ નહીં કરે તો પછી તે ઇન્દ્રિયનું કાર્ય જ નહીં થાય. એટલે આના ઉપરથી આપણે તે સમજ્યા કે પાંચે પાંચ જે છે ઇન્દ્રિયો તે અહીંયા જરૂરી છે, એટલે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તે રીતે આપણે એક રીતે કહી શકીએ. ક્વેશ્ચન છે લબ્ધિ કેટલા ટાઈપ્સની હોય? તો જેટલા ટાઈપ્સની ઇન્દ્રિય તેટલા ટાઈપની લબ્ધિ. એટલે લબ્ધિ ભાવેન્દ્રિય કોની? એક તો સ્પર્શનેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય, પછી રસનેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય, પછી ચક્ષુરેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિ ભાવેન્દ્રિય. એટલે 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે તે બધાની એક એક ટાઈપની લબ્ધિ એ સમજવાનું. ઓકે, અહીંયા રિક્વેસ્ટ છે એક જ ઇન્દ્રિય દ્વારા 5 ઇન્દ્રિયોનું વિષય ગ્રહણ કરી શકાય તે લબ્ધિનું નામ રિપીટ કરશું. તો તે છે સંભિન્ન શ્રોત લબ્ધિ. અહીંયા લખી નાખું છું, સંભિન્ન શ્રોત, સંભિન્ન શ્રોત લબ્ધિ. આ લબ્ધિ બધા પાસે નહીં હોય, પણ અમુક એવા જે છે મુનિ ભગવંતો જે સંયમ તપાદી એની એવી ઉત્કૃષ્ટ ટાઈપની તપશ્ચર્યા વગેરે હોય તો પછી તેઓ પાસે આ લબ્ધિ તેઓ મેળવી શકે છે. એટલે તેઓને મળી શકે છે આવી લબ્ધિ, કે જે લબ્ધિ દ્વારા શું થાય, એક જ ઇન્દ્રિય દ્વારા 5 ઇન્દ્રિયોનો જે પણ કાર્ય છે વિષયના ગ્રહણ, એટલે કે આંખ છે તો આંખથી સૂંઘી પણ શકે, આંખથી જોઈ તો શકે જ છે, આંખથી કોઈક પૂતગલો આમ ઉડીને આવતા હોય તો તેનો ટેસ્ટ પણ જાણી શકે, તેની ગંધ પણ સૂંઘી શકે, તેનો સ્પર્શ કેવું છે તે પણ જાણી શકે, પછી તેનો અવાજ કેવો છે તે પણ જાણી શકે. એ જ રીતે બધી 5 ઇન્દ્રિયોથી બધાના કાર્ય કરી શકે એ લબ્ધિને કહેવાય છે આ. ડેફિનેશન ઓફ સંભિન્ન શ્રોત લબ્ધિ. હા, તો એ માટે આપણે કહ્યું કે હમણાં જે આપણે કહ્યું ને કે કોઈક મુનિ ભગવંતોને એવી લબ્ધિ કે શક્તિ પ્રાપ્ત થયેલી હોય કે જે લબ્ધિ દ્વારા એક જ ઇન્દ્રિયથી અનેક ઇન્દ્રિયોનું કામ કરી શકાય તેને કહેવાય છે સંભિન્ન શ્રોત લબ્ધિ. ઓકે, બીજો ક્વેશ્ચન છે લબ્ધિના નામ બીજા હોય તો અહીંયા આપણે ઇન્દ્રિય દ્વાર જોઈ રહ્યા છે, તો ઇન્દ્રિય દ્વારને વિશે જ્યારે આપણે કહીએ લબ્ધિ ભાવેન્દ્રિય તો તેની અંદર આ જ હોય, આ 5 જે આપણે જોયા તે. પછી બીજો ક્વેશ્ચન છે પ્લીઝ એક્સપ્લેન ધ યુઝ ઓફ ઉપકરણ. ઓકે, તો ઉપકરણ દ્રવ્યેન્દ્રિય જે છે તો તે શું છે? આપણે એક્ઝામ્પલ આગળ જોયું હતું તલવારનું, તો તલવારની અંદર કેવું હતું કે તલવાર જે છે તો તે તલવાર અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તરીકે કહી શકીએ, અને તે તલવારની ધાર, તે તલવારની ધારને શું કહેવાય? તલવારની ધાર એટલે શું? બીજા વર્ષમાં કાપવાની શક્તિ. તો તલવારની અંદર રહેલી કાપવાની શક્તિ તેને કહેવાય છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, એટલે કે તેની ધારને કહેવાય છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. અને
આપણે આગળ હમણાં જોયું કે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તે શું છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિયના રહેવાનું સ્થાન છે, અથવા તો તેનો જે એક ભાગ છે કે અંશ છે. એટલે કે અભ્યંતર નિવૃત્તિ હોય તો જ પછી ઉપકરણ હોઈ શકે. અભ્યંતર નિવૃત્તિની સાથે સાથે તેના જોડા જોડે જ અભ્યંતર નિવૃત્તિનો જ એક ભાગ તરીકે શું રહેલું છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય રહેલું છે. એટલે તલવાર જ નહીં હોય તો પછી ધાર કઈ રીતે? હવામાં નહીં રહી શકે ને ધાર તલવારની જ છે. તો એ રીતે આના વિશે સમજવાનું. ओके, बीजो क्वेश्चन है कि ये सभी इंद्रियों के शेप अंगुल का असंख्यात्मक भाग में कैसे हो सकता है? वो तो बहुत ही माइन्यूट होता है ना. तो हाँ बराबर है, पण ते होय छे एवुं ज छे. तेमां केवुं छे? आपणे शुं जोयुं छे? जे पृथ्वीकाय जीवो छे ते पृथ्वीकाय जीवोना इंडिपेन्डન્ટ शरीर केटला छे? एक पृथ्वीकाय जीवनो शरीर अंगुलना असंख्यात्मक भाग जेटलो नानो. एक अपकाय એટલે કે પાણીનો જીવનો એક શરીર કેટલું છે? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલો નાનો. પછી વાયુકાય જીવનો એક શરીરનો કેટલો છે સાઈઝ? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલો. પછી વનસ્પતિકાય તો એની અંદર જે અનંતકાય છે એટલે કે જે સાધારણ વનસ્પતિકાય છે તેના શરીરનો સાઈઝ કેટલો છે? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલો. ભલે બટાટકો આપણને લાગે કે આટલો મોટો છે, પણ તે આટલો મોટો તેનો એક શરીર નથી, પણ કેવું છે? અસંખ્ય શરીરોનો સમૂહ છે તે. તો હવે અહીંયા જે પણ કહીએ આટલા નાના નાના જીવો, પૃથ્વીકાયનો આટલો, પછી અપકાયનો આટલો નાનો, સર્કલ કરું છું પણ અહીંયા ડોટ જેટલું જ. અહીંયા તો ડોટ પણ આપણને દેખાય છે પણ આનાથી નાના હોય છે. તો આ જે પણ છે તો તે બધાની પાસે તો શું છે? સ્પર્શનેન્દ્રિય તો છે. અને તે સ્પર્શનેન્દ્રિયના કારણે તેઓ તે પોતાને જેવું પણ સ્પર્શ થાય છે તેને અમુક પ્રમાણમાં તો જાણી શકે છે અને તેના માટે તેઓને પણ વેદના થાય છે. બટાકાને કોઈક આમ સમારી નાખે તો પછી તેની અંદર રહેલા અનંતા જીવો છે તેઓને સ્પર્શનેન્દ્રિયનો વિષય શું છે? તેઓનું સ્પર્શ. તો હવે કોઈક તલવારે અહીંયા આ બટાકાને છેદ્યું તો ત્યારે તેને જે વેદના થઈ તે વેદના શાનાથી અનુભવી શકે છે તેઓ? બટાકાના જે અનંતા જીવો છે તે પોતાની સ્પર્શનેન્દ્રિય દ્વારા. અને તે સ્પર્શનેન્દ્રિય છે તેનું જાડાઈ કેટલી કઈ છે? તો અંગુલના અસંખ્યાતનો ભાગ. હવે તેઓના શરીર પણ એટલા નાના છે તો પણ તેઓ તો આ જાણી શકે છે કે તેઓને આવા પ્રમાણનું તીક્ષ્ણ પ્રહાર તેઓ ઉપર થયો છે અને હવે તેઓને વેદના થઈ રહી છે. એટલે વેદન વગેરે તે શું છે? બોધ થયો છે તેઓને, જ્ઞાન થયું કે અમને કંઈક અહીંયા સ્પર્શ્યો, અમારા શરીરને કોઈકે છેદી નાખ્યો. આ રીતે તેઓને બોધ થાય છે. તો તે શાના કારણે થઈ શક્યો? તેઓ પાસે સાધન તરીકે છે આ સ્પર્શનેન્દ્રિય અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાડાઈ વાળો, તેના કારણે થઈ શક્યો છે. એટલે આ બધું કયા પાછળ શું છે મીનિંગ? કે જે સાઈઝ છે તે ભલે અંગુલનો અસંખ્યાતમાં ભાગ જેટલી છે આપણી ચક્ષુરેન્દ્રિય હોય કે જે શ્રોત્રેન્દ્રિય છે, અભ્યંતર નિવૃત્તિ શ્રોત્રેન્દ્રિય, કે પછી ચક્ષુરેન્દ્રિય કઈ, પછી ઘ્રાણેન્દ્રિય છે, તે બધા કેવા છે? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા જ લંબાઈ પહોળાઈ વાળા છે, જાડાઈ પણ તેઓની એટલી જ છે. પણ આટલા નાના હોવા છતાં પણ તેઓની અંદર શક્તિ રહેલી છે. હવે એમાં પણ આ શું છે? ભલે તેઓ આટલા નાના છે, માઇન્યુટ છે, પણ શક્તિ તેઓની અંદર છે એ આપણે કઈ રીતે કહી શકીએ? આ ઉપચારથી આપણે કહી રહ્યા છીએ કે તેના અંદર શક્તિ છે, પણ શક્તિ ક્યાં છે? આત્માની અંદર શક્તિ છે અને તે આત્મા આટલા નાના સાધનને યુઝ કરે છે. પૂતગલના જે પણ ગુણો છે તેઓનો બોધ મેળવવાને માટે આત્મા માત્ર આટલો નાનો જે ઇન્દ્રિયો છે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી તેનો યુઝ કરે છે. એટલે આ જાણ્યા પછી આપણે એ સમજી શકીએ કે આત્મા કેટલો શક્તિશાળી છે કે તેને સાધન પણ કેવા જોઈએ છે? આટલા નાના ના હશે તો પણ તેને ચાલશે. એટલે માત્ર આટલા નાના સાધનોથી પણ
તે પોતે પોતાનું કાર્ય કરી શકે છે. હમણાં તો તે વિભાવ દશાની અંદર છે, એટલે પૂતગલોના જે પણ ગુણો છે તેને જાણવાનો પ્રયાસો કર્યા કરે છે. આમ તો તેને સ્વભાવ દશાની અંદર રહેવું જોઈએ, પોતાના આત્મિક ગુણોની અંદર રમણતા કરવી જોઈએ, પણ મોહાધીન થયેલો આત્મા શું કરે છે? પૂતગલોના અલગ અલગ ટાઈપના ટેસ્ટ છે, સ્પર્શ છે, સુગંધો છે, તેને ગ્રહણ કરવાને માટે આવી જે ઇન્દ્રિયો છે તેને એઝ અ સાધન યુઝ કર્યા કરે છે. એટલે અહીંયા ઇન્દ્રિયો ભલે કેટલી પણ નાની હોય તો પણ કંઈ ફરક પડતો નથી, કારણ આત્મા બહુ શક્તિશાળી છે. એને માત્ર આટલી નાની સાઇઝની ઇન્દ્રિયોથી પણ કામ તે કરી શકે છે, એટલો સક્ષમ છે. ઓકે, હા, તો આપણે આ જાણ્યું. હવે બીજો ક્વેશ્ચન હતો કે વૈક્રિય શરીરને માટે ઇન્દ્રિયો કેવી સમજવી, એટલે કે કોઈક વૈક્રિય શરીર બનાવે તો પછી તેની અંદર પણ આવા જ ટાઈપની અભ્યંતર નિવૃત્તિઓ હોય, આવા જે અલગ અલગ આકારો કયા તે કે શું હોય? તો પછી એ માટે એ સમજવું કે કોઈ પણ મનુષ્ય છે કે દેવતા છે કે નારકી છે કે તિર્યંચ છે કે જેની પાસે વૈક્રિય લબ્ધિ હોય, તો તે જે વૈક્રિય શરીર પોતાનું બનાવે તો તેની અંદર જો સમજો કે કોઈક દેવ છે અથવા તો કોઈક મનુષ્ય છે, તો તે મનુષ્યએ આ હાથીનો રૂપ બનાવ્યો, વૈક્રિય શરીર આવું બનાવ્યું, તો પછી આ હાથી પર્ટિક્યુલર જે છે તેના બાહ્ય નિવૃત્તિઓ કેવી હોય, તેવા ટાઈપના બાહ્ય આકારો તે ઇન્દ્રિયોના તે બનાવે છે. પણ પછી એની અંદર અલગ અલગ ટાઈપના વિષયો જે પણ હોય તેને ગ્રહણ કરવાને માટે અભ્યંતર નિવૃત્તિઓ કેવી જાણવી? તો આવા જે પણ કહ્યા તે જ પ્રમાણેની અભ્યંતર આકારો એની અંદર અલગ અલગ ઇન્દ્રિયોની અંદર આવી જાય છે. અને એ પણ તે પોતે બનાવે છે એની સાથે સાથે, કારણ કે તે શું છે, આ જે બનાવ્યું છે બાહ્ય આકાર તે પણ આકાર જ છે હાથીના જેવો આખો, પછી તેની સૂંઢ છે, કાન છે, આંખ વગેરે, તો તે બધા આકારો બનાવ્યા છે. તે રીતે અભ્યંતર જે છે નિવૃત્તિઓ તે પણ શું છે, પૂતગલોથી બનેલા એવા આકારો છે. તો તે વૈક્રિય હાથી બનાવ્યો છે તો તે પોતાના નાકથી સૂંઘી શકશે, અને તેનો અનુભવ અહીંયા જે મનુષ્ય છે તેને ખબર પડશે કે આ વૈક્રિય શરીર તેને જે બનાવ્યું છે હાથીનું, તે શું જોઈ રહ્યો છે, કે શું સૂંઘી રહ્યો છે, શું સાંભળી રહ્યો છે, તે બધાનો અનુભવ અહીંયા રહેલો જે મનુષ્ય છે જેને આ બનાવ્યું છે હાથીનો આકાર, તેને બધું ખબર પડશે, કારણ કે બંનેનો આત્મા તો એક જ છે. અને આ જે પણ ખાય સૂંઘે વગેરે જે પણ કરે છે તો તે કોણ ગ્રહણ કરીને બતાડશે? તો આની અંદર બનાવેલા અભ્યંતર આકારો, તે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો, તે વિષયો ગ્રહણ કરશે, પછી આગળ પ્રોસેસ થશે અને આગળ આત્માને ખબર પડશે. એ રીતે સમજવું. તો અહીંયા પણ જે પણ આપણે અલગ અલગ આકારો જોયા અલગ અલગ ઇન્દ્રિયોને માટે, તો તે બધી ઇન્દ્રિયોના જેવા પણ આકારો આપણે જોયા તેવા ટાઈપના આકારો આ અભ્યંતર નિવૃત્તિઓના માટે સમજવા. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાથીમાં ઉપકરણ એન્ડ ઉપયોગ ઇન્દ્રિય શું કરશે? તો હાથીમાં ઉપકરણ, હા તો બરાબર. હાથીમાં કેવું, તો અહીંયા જે એની સૂંઢ આપણને દેખાય છે તે છે તેનું નાક, એટલે ઘ્રાણેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે. પછી તેના અંદર કોઈક ઠેકાણે અહીંયા અભ્યંતર નિવૃત્તિ લોકેટેડ હશે એના ઘ્રાણેન્દ્રિયના બાહ્ય આકારની અંદર, તે અહીંયા એક્ટ કરશે એઝ અ અભ્યંતર નિવૃત્તિ, અને તેનો આકાર કેવો હોય, આવું ઘ્રાણેન્દ્રિય પડગમ જેવો. પછી એની અંદર પોતાનો વિષય ગ્રહણ કરવાની શક્તિ, એટલે કે જ્યારે કોઈક સુગંધ કે દુર્ગંધના પૂતગલો અંદર જાય તેના નાકમાં, તો પછી તે પૂતગલનો સ્પર્શ જ્યારે થાય એની અભ્યંતર નિવૃત્તિને ત્યાં સુધી જો તે પહોંચે તે પૂતગલો, તો તે પૂતગલને ડિટેક્ટ કરીને સેન્સ કરી શકે કે આનું જે સુગંધ છે કે દુર્ગંધ છે, એટલે ગંધ કેવી છે તે ડિટેક્ટ કરવાની જે શક્તિ છે
એ અહીંયા પૂતગલોની રચના જે થયેલી છે અભ્યંતર નિવૃત્તિના ઠેકાણે, તો તે જે રીતે આપણે આગળ શું જોયું, તલવાર છે અને તલવારની ધાર છે, બંને સાથે જ એક જ સાથે સંલગ્ન છે પણ બંને અલગ નથી. ધાર અલગ નથી, તલવાર અલગ નથી. તે જ રીતે અહીંયા આની જે અભ્યંતર નિવૃત્તિ છે એની અંદર જે પૂતગલ આવ્યા છે તેના સંયોગમાં, તો તેનો ગંધ કેવી છે તે ડિટેક્ટ કરવાની જે શક્તિ હોય તે શક્તિને શું કહેવાય છે? તેને કહેવાય છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. તે અહીંયા આપણે હાથીના માટે જોયું. અને બીજું, જ્યારે આ તેનો સંયોગ થશે, તે સુગંધ કે દુર્ગંધ જે પણ છે તેનો અહીંયા એટલે કે જે પૂતગલ છે તેનો સંયોગ અહીંયા થશે તે અભ્યંતર નિવૃત્તિ સાથે, તો પછી જે અહીંયા હાથી છે તે હાથીના જીવે જેટલા પ્રમાણમાં મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ કરેલ હશે તેટલા પ્રમાણમાં તે આ ગંધને ઓળખી શકશે કે પારખી શકશે કે આ સુગંધ છે કે દુર્ગંધ છે. તે પોતાના કર્મના ક્ષયોક્ષમના ઉપર ડિપેન્ડન્ટ છે. પછી જ્યારે શું કહેવાય કે અહીંયા પોતાના ક્ષયોક્ષમ જે છે તેનો ઉપયોગ છે એટલે કે યુઝ જ્યારે આ કરે હાથમાં હાથી, તો ત્યારે શું કહેવાશે? જે પણ અહીંયા પોતાની પાસે શક્તિ રહેલી છે, જ્ઞાન શક્તિ, તે શક્તિનો વપરાશ જ્યારે આ કરશે ત્યારે શું કહેવાય કે આને જે બોધ થયો તે જ્ઞાનના કારણે બોધ થયો, તેના જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયક્ષમના કારણે બોધ થયો કે આ સુગંધ કે દુર્ગંધ શું છે તે. તો તે જે બોધ થવા માટે જે પ્રયાસ થયા અહીંયા અને એને જે બોધ થયો, જ્ઞાન શક્તિનો જે ઉપયોગ કે વપરાશ કર્યો આણે, તેને શું કહેવાય? ઉપયોગ ભાવેન્દ્રિય તરીકે કહેવાય. ઓકે. ક્વેશ્ચન છે બીજો કે મૂળ શરીરની પોતાની અભ્યંતર ઇન્દ્રિય છે અને વૈક્રિય શરીરની અભ્યંતર ઇન્દ્રિય છે, બંનેની જુદી અભ્યંતર ઇન્દ્રિયો? તો હા. પછી ઉપયોગ બંને શરીરનો જુદો હોઈ શકે? પ્લીઝ થોડું ડિટેલમાં સમજાવજો. ઓકે. તો અહીંયા શું છે, એક તો છે મૂળ શરીરવાળો મનુષ્ય અને બીજો આ વૈક્રિય શરીરવાળો હાથી. હવે એની અંદર જે મનુષ્ય છે તેનો જે ઉપયોગ છે તે એક ઠેકાણે પોતાનો જે ઠેકાણે તે રહેલો છે પોતાના શરીરની અંદર તેનો આત્મા, તે ઠેકાણે તો છે તેનો ઉપયોગ, એ બરાબર છે. પણ હવે એ જે હાથી છે તે ઠેકાણે પણ તેનો ઉપયોગ હોઈ શકે, પણ એક જ સમયે બંને ઠેકાણે ઉપયોગ નહીં હોય ક્યારે પણ, તે સમજવું. કોઈ પણ જીવ હોય એક જ સમયમાં બે ઠેકાણે તેનો ઉપયોગ નહીં હોઈ શકે. એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવશું. હા, તો અહીંયા આપને શું દેખાય છે? અહીંયા એક પુરુષ છે અને અહીંયા એક કેજ છે, પિંજરો છે. આપણે નાનપણમાં આમ કહેવાય ને કે એક કાર્ડ હતું અને એના એક સાઈડે આવો ફોટો હતો અને બીજા સાઈડે આવો ફોટો હતો, અને તે કાર્ડ છે તો તે કાર્ડના અહીંયા વચમાં અહીંયા એક દોરો હતો અને તે દોરો આપણે આ કાર્ડ છે તેને એકદમ જ ફાસ્ટ આમ ફરાવીએ તો પછી શું થાય? આમ ગોલ ગોલ ઘૂમે તે કાર્ડ. એટલે કે પહેલા આપણને આ એક સાઈડ દેખાય, પછી આ બીજી સાઈડ દેખાય છે. બંને કેવા? તો અલગ અલગ ફોટા છે. આવો છે, એક આ છે અને બીજો આ છે. પણ તે આટલું ફાસ્ટ ફરતો હોય કે પછી આપણને શું લાગે? આમ એકદમ ફાસ્ટ ફરતો હોય તો પછી આપણને લાગે કે તે આવું છે. એટલે આ શું છે? આપણી જે ઇન્દ્રિય છે ચક્ષુરેન્દ્રિય, તો તે ચક્ષુરેન્દ્રિયની શક્તિ એટલા પ્રમાણમાં નથી. તેના માટે આપણને આવું લાગે, આપણને આવું ભ્રમ થાય. શું થાય? બંને આવા અલગ અલગ ફોટા છે પણ આપણને શું લાગે કે આવું છે. તે આપણી ચક્ષુરેન્દ્રિયનો ખામી છે. પણ કેવલ જ્ઞાની ભગવંતો હોય તેઓને આ રીતે નહીં દેખાય. તેઓને બધા જ જે છે એક એક અલગ અલગ દેખાય, કારણ કે તેઓને ઇન્દ્રિયોની અપેક્ષા નથી. તેઓના જ્ઞાન માટે, કેવલ જ્ઞાનના માટે ઇન્દ્રિયોની અપેક્ષા છે જ નહીં. તે ડાયરેક્ટ આત્માથી થતું હોય. તો અહીંયા એક એક સમયમાં, એટલે અહીંયા તો એક સમય તો ઘણું નાનું છે, પણ આપણે આ બે જે ફોટોઝ આમ ચેન્જ કરીએ છીએ તો તેની અંદર ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ આપણે કહી શકીએ
તો એટલું ફરક છે માત્ર. તો પણ હમણાં તો આ સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે તો તેની અંદર આપને અહીંયાથી પ્રસાર થાય, આપને ત્યાં આવીને ત્યાં ડાઉનલોડ થાય અને પછી તે બતાડે, એટલે અમુક એમ લેગ થઈ શકે આની અંદર. પણ જો આપ કાર્ડ એવી રીતે જોયું હશે આપે તો આપને ખ્યાલમાં આવશે સારી રીતે કે આ રીતે આપે એક્સપિરિયન્સ કર્યો હશે. તો આ શું બતાડે છે કે જે પણ છે આપણા બધા ઇન્દ્રિયો, તે ઇન્દ્રિયોની જે પણ શક્તિઓ છે કે વિષય ગ્રહણ કરવાની શક્તિઓ, તે દરેક સમયની અંદર તે વિષયો ગ્રહણ કરી શકતી નથી, એવી હોય છે. પણ આપણને શું લાગે કે એક જ સમયમાં આ થઈ ગયું, એવું લાગે આપણને. પણ અસલમાં તો એક જ સમયની અંદર તે થતું નથી અને થઈ શકવાનું પણ નથી. બીજું શાસ્ત્રકાર ભગવંતો એવું પણ એક્ઝામ્પલ આપે છે કે લોટસ જે છે એટલે કે કમળ, તો તે કમળના પાંદડાઓનો એક થપ્પી કરવામાં આવે અને પછી તેને ભેદવામાં આવે જો એક ભાલાથી, તો પછી શું લાગે આપણને? આપણને એ લાગે કે એક જ સમયમાં એક જ સાથે બધા ભેદાઈ ગયા, પણ આવું તો થતું નથી. હવે બીજું અહીંયા આપને એક વિડીયો બતાડું, તેનાથી આપ સારી રીતે સમજી શકશો. હમણાંનું જે છે ડિજિટલ દુનિયા, એની અંદર આપણા પાસે જે પણ મોબાઈલ ફોન વગેરે છે તો તેની અંદર સ્લો મોશન મોડ આવે છે. તો અહીંયા આ વિડીયો આપ જે હમણાં જોશો એની અંદર પહેલા નોર્મલ સ્પીડમાં બતાવવામાં આવશે અને પછી તે જ સેમ સ્લો મોશનમાં બતાવવામાં આવશે. તો ત્યારે આપને ખ્યાલમાં આવશે. જુઓ, આ છે નોર્મલ સ્પીડ. હવે જુઓ, આ છે સ્લો મોશન. કેવું દેખાય છે? આગળ આપણને શું થયું, નોર્મલ સ્પીડમાં ચાલતું હતું ત્યારે કે એક ઝટકાની અંદર પડી ગયું બધું, પણ હવે જો સ્લો મોશનમાં કેવું દેખાયું? આ છે પાછું નોર્મલ સ્પીડ. એની અંદર જો આપણને આમ લાગે કે હા એક જ સેકન્ડમાં તે ફૂટીને આખું નીચે પડી ગયું, પણ જુઓ આટલા બધા ફ્રેક્શન્સ થાય છે અલગ અલગ ટાઈમમાં. ટાઈમ એટલે જે પણ યુનિટ કહેવાય તેની અંદર. હવે આ જે ચેન્જ થયો છે, અહીંયાથી નીચે પડી રહ્યો છે, તે પડતા પડતા પણ અસંખ્ય સમયો વ્યતીત થઈ રહ્યા છે, એ સમજવું. બીજું આપને હજી એક બતાડું, એક મિનિટ. હા, તો આ જુઓ, આમાં પણ પહેલા નોર્મલ સ્પીડમાં પ્લે થશે અને પછી સ્લો મોશનમાં. તો હવે આ જુઓ, નોર્મલ સ્પીડમાં શું ખબર પડી કંઈ આપણને? જુઓ, આપણને લાગ્યું એકદમ જ ફૂટી ગયો એક જ સેકન્ડમાં. હવે સ્લો મોશનમાં જુઓ કેવું લાગે છે. અહીંયાથી અહીંયા પસાર થયો તે પાણી, તો તે પાણીને પસાર થવા માટે પણ ઘણા બધા અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય છે. તો આ આપણા જે સ્લો મોશન કેમેરાસ છે કે સ્લોમો મોડ જે છે તે પણ આપણને દર્શાવી શકે છે શું કે આપણી ઇન્દ્રિયોની ખામી કેટલી છે તે આપણને ખ્યાલમાં આવી શકે છે આના દ્વારા. તો એના દ્વારા શું સમજવાનું કે આપણો ઉપયોગ જે હોય કોઈ પણ ઇન્દ્રિયનું, તે એક જ સાથે બે ઠેકાણે હોઈ શકતો નથી અને તેનો જે ઉપયોગ છે તે બદલાતો હોય છે. ઘણી વખત સુધી એક જ ઠેકાણે તે હોતું નથી. ઉપયોગ બદલતો રહે. અને એમાં પણ ઉપયોગ બદલતો જાય ને તો તેની અંદર આપણને આમ લાગે કે આ તો એક જ સેકન્ડમાં થઈ ગયું, પણ તે અલગ અલગ સ્ટેજીસને એક એક પસાર તો થઈ ગયા છે, પણ આપણને તે ખ્યાલમાં નથી આવતા. આપણા ક્ષયોક્ષમ ઓછું છે હમણાં તેના કારણે. પણ જો આપણી પાસે કેવલ જ્ઞાન હમણાં હાજર હોત તો પછી આપણે એક એક સમયે શું શું થાય છે, અહીંયા તો આપે જે વિડીયો જોયો તેની અંદર તો જે પસાર થયા છે આટલા બધા, તે બધા શું છે અસંખ્ય સમયો પસાર થયા છે. તો તે અસંખ્ય સમયો જે પણ પસાર થયા છે તેને એક એક ફ્રેમ તરીકે આપણે અલગ અલગ ડિફરન્શિએટ કરીને જોઈ શકીએ જો આપણી પાસે કેવલ જ્ઞાન હોત તો. પણ આપણે છીએ કે એવા કર્મોથી ભારે છીએ, તો જેના કારણે આપણી પાસે એવી શક્તિ હમણાં રહેલી નથી. આત્મા તો અનંતી શક્તિ છે આત્માની અંદર, પણ તે પ્રગટેલી નથી હજી, તે સમજવાનું. ઓકે, તો બીજું અહીંયા એક આ એક્ઝામ્પલ કે હવે અહીંયા જે વ્યક્તિ જઈ રહ્યો છે, આપને આ જે દેખાય છે તે શું કરી રહ્યો છે, આ કંઈક ખાઈ રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી
તડકો છે તેના માથે, એટલે તડકાની અંદર છે તે ચાલી રહ્યો છે, રોડ ક્રોસ કરી રહ્યો છે. પછી બીજું શું છે અહીંયા તેના કાનની અંદર? હેડફોન છે. જો એને ઝૂમ કરીને બતાડું. આ જો કાનમાં હેડફોન છે એટલે કંઈક તે સાંભળી રહ્યો છે કે વાત કરી રહ્યો છે કોઈની સાથે, સાથે ખાઈ રહ્યો છે. અને એની સાથે સાથે જે પણ વાપરે છે અહીંયા, તો તેનું જે સુગંધ હોય કે જે પણ હોય ગંધ એની, તે એને આવી રહી છે. તો અહીંયા શું થઈ રહ્યું છે? એની આંખો તે આગળ જોઈ રહી છે, આ આહારને જોઈ રહી છે, આગળ પાછળ બધું જોઈ રહી છે. તે પછી કાનમાં તેની જે શ્રોત્રેન્દ્રિય છે તે સાંભળી રહી છે, રસનેન્દ્રિય તે ખાઈ રહી છે એટલે ટેસ્ટને ઓળખી રહી છે, ઘ્રાણેન્દ્રિય એના જે ગંધ છે તેને ઓળખી રહી છે, ચક્ષુરેન્દ્રિય અહીંયાથી આના જે વર્ણો છે તે જોઈ રહી છે, સ્પર્શનેન્દ્રિય છે તે આનો કેવું સ્પર્શ છે, ઠંડો છે, ગરમ છે, તડકો કેવો તપી રહ્યો છે, એ બધું જાણી રહ્યો છે. તો હવે અહીંયા આપણને લાગે કે બધું એક જ સાથે થાય છે. પણ આની અંદર પણ કેવું સમજવું? આપણે આગળ જે સ્લો મોશન વિડીયો જોયો તો એની અંદર કેવું હતું? અલગ અલગ ફ્રેમ્સ અલગ અલગ ટાઈમ ડ્યુરેશનમાં થતી હોય છે. તો અહીંયા તે રીતે જ સેમ અહીંયા પણ થાય છે. શું? જે ઘ્રાણેન્દ્રિય છે તેનો વિષય એટલે કે સુગંધ કે દુર્ગંધ, તેના ઠેકાણે આત્માનો ઉપયોગ, ઘ્રાણેન્દ્રિય એટલે કે જે ગંધ ઓળખવાનું, તેના ઉપયોગ તરીકે એક સમયે હોય. પછી બીજા કોઈક ટાઈમે તેની જે ચક્ષુ છે, ચક્ષુરેન્દ્રિયનો જે વર્ણ ઓળખવાનું જે વિષય છે, ચક્ષુરેન્દ્રિયનો વર્ણોનો વિષય, તેના ઠેકાણે તેનો ઉપયોગ હોય અલગ ટાઈમે. પછી બીજા કોઈક અલગ સમયે તેનો ઉપયોગ તે જે સાંભળી રહ્યો છે તેની અંદર હોય. બીજા કોઈક સમયે તે જે તડકો તપી રહ્યો છે તેના ઘરમાહટનું અનુભૂતિ થાય છે, તે ઠેકાણે તેનો ઉપયોગ અલગ ટાઈમે હોય. એટલે અહીંયા પાંચે પાંચ ઇન્દ્રિયો જે છે આની, તે પાંચે પાંચ ઇન્દ્રિયોના જે પણ વિષયો છે તે વિષયોના અનુભૂતિ રૂપી જે ઉપયોગ છે આના આત્માનું, તે એક જ ટાઈમે બધા જ પાંચે પાંચ જે ઠેકાણે નથી હોતું. પાંચે પાંચ ઇન્દ્રિયોના ઉપયોગ ભાવેન્દ્રિય તરીકે હોતું નથી એક જ ટાઈમે આત્માનો ઉપયોગ, પણ એટ અ ટાઈમ એક જ ઠેકાણે હોય. એ આપણે આના દ્વારા સમજ્યા, અને સ્લો મોશન જે વિડીયો બતાવ્યો તેના દ્વારા આપણે સારી રીતે સમજાણું હશે. ઓકે, તો એ જ રીતે શું હોય છે? જે મૂળ શરીર છે તે મૂળ શરીર, તે ઠેકાણે ઉપયોગ, અને જે વૈક્રિય શરીર બીજો બનાવ્યો હોય તેની ઇન્દ્રિયોના વિષયો, તેની અંદર ઉપયોગ, તે બંને એક જ ટાઈમે એક જ સાથે નહીં હોય, પણ તેનો ઉપયોગ બદલ્યા કરે. અહીંયા હોય ત્યાં હોય, અહીંયા હોય ત્યાં હોય, અહીંયા ત્યાં અહીંયા ત્યાં, આ રીતે બદલ્યા કરે. એ પણ આ શરીર હોય તો તેની એક ઇન્દ્રિય કોઈક હોય તેની અંદર એક વખત ઉપયોગ હોય. પછી બીજા કોઈક ટાઈમે તે જ્યારે આ શરીરના ચક્ષુરેન્દ્રિયના વિષય ગ્રહણ કરવાને માટે ઉપયોગ જ્યારે થાય છે, તે સેમ ટાઈમે આ વૈક્રિય શરીરના ચક્ષુરેન્દ્રિય અથવા તો બીજે કોઈક ઇન્દ્રિયનો જે ઉપયોગ થતું હોય, તો તે બંને ઉપયોગ એક જ ટાઈમે એક જ સમયે નહીં હોય. જે પ્રમાણે એક જ શરીરના પાંચે પાંચ ઇન્દ્રિયોની અંદર જે પણ થઈ રહ્યો છે તેના વિષય ગ્રહણ, તેમાં ઉપયોગ એક જ સાથે પાંચે પાંચમાં નહીં હોય, તે જ રીતે બીજો શરીર બનાવ્યો તેની અંદર પણ એ સેમ સમજવું. આના પાંચ ઇન્દ્રિયો છે તો તે પાંચ ઇન્દ્રિયોના વિષયોના ગ્રહણ, તેની અનુભૂતિ વગેરે કરવા માટે તેની અંદર ઉપયોગ એક જ ટાઈમે બધા પાંચે પાંચ ઇન્દ્રિયોમાં નહીં હોય. એ અને બીજા ઠેકાણે આના પાંચમાં નહીં હોય એક સાથે, આના પાંચમાં એક સાથે નહીં હોય. તે જ રીતે અહીંયા જ્યારે એકમાં હોય ત્યારે અહીંયા એકેમાં નહીં હોય ઉપયોગ. પછી અહીંયા જ્યારે ઉપયોગ હોય તેનો કોઈક એક ઇન્દ્રિયમાં, ત્યારે આની કોઈ પણ ઇન્દ્રિયોનો જે વિષય છે તેની અંદર ઉપયોગ નહીં હોય. તે રીતે સમજવું. અહીંયા ચેટ બોક્સમાં આવ્યું છે કે ઇન મૂવી ફિલ્મ 25 ફ્રેમ પાસીસ પર સેકન્ડ. તો હા, એમાં કેવી કેવી હોય છે? 60 FPS હોય છે, 90 હોય છે, 25 પણ હોય છે, 30 પણ હોય છે ફ્રેમ પર સેકન્ડ, અને વધારે પણ હોઈ શકે, જે પ્રમાણે આપણને
સેટિંગ્સ કરવા હોય તેવા અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આવી ગયા છે હમણાં. તો આપણા મોબાઈલમાં પણ એવા ટાઈપના સેટિંગ્સ પણ છે હમણાં, સ્લો મોશન કેમેરા વગેરેના, જે વિડીયો કેપ્ચર મોડ જો કરવા હોય તો. બરાબર છે. એટલે આના દ્વારા આપણે શું કહી શકીએ કે એક રીતે શું થયું, અહીંયા જે ઉપકરણ આવી ગયા તેના કરતાં પણ આપણી ચક્ષુરેન્દ્રિય છે તે નબળી ગણાય. અહીંયા આપણે પોતે તે અનુભવી શકીએ. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.